জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। રામકૃષ્ણ કથામૃતની વાતો, એના અનુસંધાનો આગળ વધતા જાય છે। શરદ પૂર્ણિમાના એ બનાવો જે બને છે એનું અનુસંધાન રાધાના મધુર ભાવની વાત છેલ્લે આપણે કરી કે ઈશ્વરને પામવા માટેનું આ પણ એક ભાવ જગત છે। આપણે જ્યારે રામકૃષ્ણ કથામૃતની શરૂઆત કરી ત્યારે સેજ અમથી એની ઝાંખી આપણે જોઈ હતી કે વિવિધ પ્રથાઓ, પોતાની પરંપરાઓ દ્વારા, વિવિધ પથ દ્વારા રામકૃષ્ણ દેવે એ ઈશ્વરીય સ્વરૂપની ઝાંખી કરી હતી। એમાં એક ભાવ એ હતો મધુર ભાવ। રાધાજીનો આવિર્ભાવ રામકૃષ્ણ દેવે પોતાના જીવનમાં કરેલો અને એ આવિર્ભાવ વખતની જે વાત છે એ આ શરદ ઋતુની અંદર શરદ પૂર્ણિમાનો જે પ્રસંગ પૂરો થાય છે એના અનુસંધાને ખૂબ જ એ યાદ આવે છે કે રામકૃષ્ણ દેવના જીવનની અંદર જે મધુર ભાવના એ ઉપાસનાનો સમયગાળો છે એ ખૂબ જ મહત્ત્વનો હતો। અમે જોવા જઈએ તો ભક્તનું હૃદય ખૂબ જ મૃદુ હોય છે, એ માતૃભાવને ભરેલું હોય છે, એ કોઈનું દુઃખ જોઈ શકતું નથી, એમને કોઈથી જોવાતું નથી, એમનાથી કોઈની પીડા, બીજાનું દુઃખ હોય તો પણ એ પોતાની ઉપર લઈ લે છે। આ મધુર ભાવનું એ સ્વરૂપ છે, માનું સ્વરૂપ છે, પ્રેમિકાનું સ્વરૂપ છે, પોતાપણાની હોવાની જે લાગણી છે એ આ મધુર ભાવનો એક પક્ષ છે એમનો। તો મધુર ભાવનો જે ભગવાન રામકૃષ્ણ દેવના જીવનની અંદર એમને મા પાસે અનુઆજ્ઞા માગી, જગદંબા પાસે, મા એમ કે મને ખબર નથી કૃષ્ણ તત્વ શું છે, પણ મારે એની ઝાંખી કરવી છે, મારે એને આ કૃષ્ણને જોવા છે, એના દર્શન કરવા છે। મા હું એના દર્શન ન કરી શકું? મા પાસે આજ્ઞા મેળવી છે, અનુઆજ્ઞા મેળવી છે મા પાસે। આ વાત લખેલી છે રામકૃષ્ણ કથામૃતની અંદર, એને પાછળથી પોતાના ભક્તોને વાત કરેલી છે। અરે ત્યાં સુધી એને વાત કરેલી છે કે જ્યારે એને કૃષ્ણના સ્વરૂપની ઝાંખી કરી છે એના વર્ષો પછી બગીચામાંથી એક આસમાની રંગનું ફૂલ લઈ આવ્યા છે ભક્તોની પાસે, શિષ્યોની પાસે, અને એ દર્શાવીને કીધેલું એને કે જ્યારે મેં કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો ત્યારે એનો વર્ણ, એના શરીરનું વર્ણ આટલું દેદીપ્યમાન અને આસમાની હતું। આ વાત પુષ્ટિ આપે છે કે રામકૃષ્ણ દેવે પોતાના જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કરેલો। તો એ સાક્ષાત્કારની ભૂમિકાએ કઈ રીતે પહોંચ્યા? આમ જોવા જઈએ તો સમગ્ર વ્રજ મંડળની ગોપીઓ એ કૃષ્ણમય હતી, અને જો આ ભાવ આવે, આ બધા અનુસંધાનો એટલા માટે યાદ આવે છે, ક્યાંક નરસિંહના જીવનની અંદર વાત આવી જાય છે। આ તો શિવજી જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે પણ એને એ જ માગ્યું હતું કે મારે એ મહારાસ જોવો છે। ભગવાન કૃષ્ણએ જે ગોપીઓ સાથે મહારાસ કરેલો એ રાસ જોવો છે, અને આ રાસની અંદર મસ્ત બનેલ નરસિંહનો હાથ, એ મસાલ પકડેલો હાથ ક્યારે સળગી જાય છે એની પણ ખબર નથી પડી હોતી। આ તો એક ટ્રાન્સમાં જઈને, હે ને, એક ઊંચાઈએ પહોંચેલા ભક્તની એક વાત છે કે એ ભૂમિ પર કાયા પ્રવેશ, જો તમે ગોપી ભાવનું એ સ્મરણ કરી શકો, ગોપીના એ મનોજગતને, એની ચેતો વિસ્તારને, એના ચેતો વિસ્તારની યાત્રાની તમે એ યાત્રિકા બની શકો, ગોપીઓના મનની, તો તમે એને પામી શકો। અને એમાં જ્યારે રાધા રાણીની વાત આવે છે, શું કામને શ્રેષ્ઠ છે રાધા, એ બીજા ગોપીઓથી જુદા પડે છે। કહેવાની એટલા માટે જરૂર પડે છે કે નિર્વિકાર અને નિષ્કામ સુખદેવજીના ગુરુપદે રાધાજી છે। આ ભૂમિકા રાધાજીની છે કે સ્વકિયા જ્યારે પરકિયા બની જાય, પોતાનું
એ અસ્તિત્વ જ બીજામાં સમર્પિત થઈ જાય, પોતાની આખા એ અસ્તિત્વનો છેદ ઉડાડી દે, એ રાધાની આ વાત છે. પોતાપણું જ કંઈ ન હોય અને એકાકાર. ઘણા એ સ્વરૂપો આપણે સુંદર પ્રતિમાઓ જોતા કે બંનેનું સાયુજ્ય હોય, ઐક્ય હોય, રાધા અને કૃષ્ણ એક બની જતા હોય. દૈહિક રીતે કદાચ એ શક્ય નથી, પણ ચેતો વિસ્તારની અંદર એ ભૂમિકાએ તો બંને એક જ બની જાય છે. રામકૃષ્ણ દેવે પોતાના જીવનની અંદર આ ભૂમિકાએ પહોંચી અને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર કરેલો છે. એ દિવસોની વાત રામકૃષ્ણ કથામૃતની અંદર એનું વર્ણન છે. રામકૃષ્ણ દેવના જીવન ચરિત્રની અંદર પણ આ વાતને ખૂબ જ સરસ રીતે એ વર્ણવેલી છે. ત્યારે બે વ્યક્તિત્વ હાજર છે દક્ષિણેશ્વરમાં, એક વૈષ્ણવચરણ અને બીજા ભૈરવી બ્રાહ્મણી. જ્યારે આ સાધના પથ એક પછી એક જે અનુભૂતિનું જગત, જેમ જેમ ભૈરવી બ્રાહ્મણી આવે છે તંત્રની એ ઉપાસના માટે, તોતાપુરીજી જ્યારે આવે છે, એ પહેલાંની આ ભૂમિકાએ રાધા ભાવની, મધુર ભાવની ભૂમિકાએ રામકૃષ્ણદેવ છે. અને એ ભૂમિકાએ જ્યારે એમને નક્કી કર્યું કે મારે એ મધુર ભાવની ઉપાસના કરવી છે, અને મથુરા બાબુ પાસે એમને માગણી કરી કે મને અલંકારો લાવી આપો, મને એ રેશમના વસ્ત્રો લાવી આપો. અને રામકૃષ્ણ દેવે એ બધું ધારણ કરેલું છે. આમ તો એ પરકાયા પ્રવેશ જેવી જ વાત છે. શંકરાચાર્યના જીવનના આપણે જોઈએ એ પ્રસંગો, ત્યાં પણ આ વાત ઊભી જ રહે છે કે જ્યાં સુધી તમે અનુભવો નહીં, તમે એને આત્મસાત ન કરો, ત્યાં સુધી એ વાત બીજાની રહે છે. પણ જ્યારે આત્મસાત તમે પોતે કરો છો ત્યારે એ તમારી વાત બની જાય છે. રામકૃષ્ણ દેવે આ બધા અલંકારો ધારણ કર્યા છે, રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે, અને કૃષ્ણને એને પતિ રૂપે સ્વીકાર્યા છે. ઘણી ઘટનાઓની અંદર આનો ઉલ્લેખ છે. એક પ્રસંગ એવો આવે છે કે દુર્ગા પૂજાનો ઉત્સવ ચાલી રહ્યો છે કલકત્તામાં, અને મથુરા બાબુ અને એમના પત્ની, ધર્મપત્ની, એમના મથુરા બાબુના ધર્મપત્ની રામકૃષ્ણ દેવને એમના આવાસે લઈ ગયા છે. અને એ મધુર ભાવની અંદર રામકૃષ્ણ દેવ એટલો સૌંદર્યવાન દેખાતા હતા. આમે એમનો જે શરીરનું જે એની કાંતિમાન જે એમનું શરીર હતું એ અતિ દિવ્ય જ હતું. એમાંય જ્યારે આ વસ્ત્રો પરિધાન કર્યા છે અને રાધા ભાવની અંદર છે, તો અલૌકિક સ્વરૂપ એમનું લાગી રહ્યું છે રાધા ભાવની અંદર. અને જ્યારે મથુરા બાબુના ધર્મપત્ની એને દર્શન કરવા માટે આવે છે અને એમની ભૂમિકા જોવે છે, એટલે એને તક ઝડપી લીધી છે. અને બીજા જે સુવર્ણના અલંકારો છે એ એમને પહેરાવ્યા છે, અને અતિ દિવ્ય સ્વરૂપ. અને પછી ધીરે રહીને કહે છે કે માને, જગદંબાને દુર્ગા પૂજામાં એમ કે ચામર ઢોળવાનો સમય થઈ ગયો છે, માં આપ પણ પધારો. એમને સંબોધન માં તરીકે કરેલું છે, માં આપ પણ જગદંબાને ચામર ઢોળવા પધારો. અને એ ત્યાંથી લઈ ગયા છે. અને રામકૃષ્ણ દેવે જગદંબાને એ તેજોમય એમની મૂર્તિને ચામર ઢોળી છે. મથુરા બાબુ અને બીજા જે ભક્તો આવે છે એ જોવે છે ત્યાં, તો એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આખા કલકત્તા શહેરમાં કે આપણી આજુબાજુમાં આવા તો કોઈ દિવ્ય સ્ત્રી પાત્ર નથી. એટલે જોવે છે કે કદાચ એમના પત્નીનું નામ જગદંબા દાસી છે, તો એમ કે કદાચ એમના કોઈ સહેલી હશે. એ પણ જે દિવસ રાત રામકૃષ્ણ દેવ સાથે રહેનાર વ્યક્તિ છે મથુર બાબુ, એ પણ એમના સ્વરૂપને ઓળખી નથી શક્યા. આ દિવ્ય સ્વરૂપથી એ રામકૃષ્ણ દેવે રાધા ભાવથી મુગ્ધાવસ્થાની અંદર એ કૃષ્ણની ઉપાસના કરી છે, અને કૃષ્ણનો એમને સાક્ષાત્કાર પણ થઈ ચૂક્યો છે. એ ક્યારે બને છે કે એક આતુરતા આવે છે રાધા ભાવની મહત્તાની. એને રામકૃષ્ણ દેવ જે વાત કરે છે કે કોણ છે રાધા, કોણ છે આ ગોપિકાઓ. અને અક્રૂરજી જ્યારે કૃષ્ણને દાઉજીને એ લઈ જાય છે ત્યાંથી વૃંદાવનમાંથી, અને પછીની જે મનોદશા છે, કબીર સાહેબને કોકે કીધેલું કે તમે અહર્નિશ એ ઈશ્વરીય ભાવની અંદર રહ્યો છો, ખરેખર તમે એક વિરહી, એક નાયિકા જેવા છો. અને ત્યારે કબીરે એક જે દુહો રચેલો એ કહે છે કે બિરહા બિરહા મત કહો ને બિરહા યમુના કી ધાર, जिसकी एक एक बूंद में बहे कबीरा हजारों हजार.
આ જમનાજીનો એ પ્રવાહ છે કે જે અસંખ્ય ગોપીઓના હજારો અશ્રુધારા એની અંદર વહી છે. અને આ જ વાત સુરદાસજીએ કરી છે. શું અદ્ભુત આ રચના જ્યોતિકારોએ ગાયેલી કે નિષ્દિન બરસત નૈન હમારે સદા રહત પાવસ ઋતુ હમસે જબ સે શ્યામ સિધારે. આ આંસુ સુકાતા જ નથી, આ આંસુઓની ધારા વહી જ રહી છે. એ જમનાના એ પ્રવાહની અંદર જાણે એમ કે આંસુઓનો પ્રવાહ વહી રહ્યો છે. એ જમનાના આંસુઓની આ વિરહની ભૂમિકાએ અક્રૂર ગયા પછી જ્યારે લઈ જાય છે મથુરાની અંદર આરૂઢ થાય છે કૃષ્ણ ત્યાં એક રાજવી તરીકે ત્યાં, અને એ પછી ઉદ્ધવજી એમના મિત્ર છે, ઉદાસ કૃષ્ણને ઘણીવાર પોતે પૂછે છે કે તમે આટલા ઉદાસ કેમ છો? જ્યારે પણ જોઉં છું ત્યારે તમે અટારી ઉપર ઊભા રહી અને વૃંદાવનની દિશા તરફ જુઓ છો. તો કહે છે કે ત્યાં પણ વિરહ છે અને અહીં પણ વિરહ છે. એટલે એમને આશ્વસ્ત કરવા માટે ભગવાનની આ ભૂમિકાને ઉદ્ધવ સમજી નથી શકતા અને એને સમજાવી પણ કઈ રીતે શકાય. ઘણી એક દ્વિધાઓ એવી છે. સરસ કવિએ સરસ વાત લખી છે કે જે દુઃખનું નામ નહીં એને કેમ કરીને કહેવું, અને નામ વગરની નદીઓએ તો મૂંગા મૂંગા વહેવું. એ ચાહે જમનાનો પ્રવાહ મૂંગો બની જાય, ગોપીઓ મૂંગી બની જાય, વ્યથાની કથા તમે કહી જ ન શકો કોઈને, પોતાના ભાવને તમે વર્ણવી જ ન શકો. આ દુઃખને કયું નામ આપવું? એટલે કૃષ્ણ ઉદ્ધવને જ્યારે ત્યાં વૃંદાવન મોકલે છે અને જોવે છે કે તમે ત્યાં જાઓ અને આ વિરહી નાયિકાઓ જે છે ત્યાં એને આશ્વસ્ત કરો. વૃંદાવનની અંદર એ ઉદ્ધવજી જાય છે અને ત્યાં શું જોવે છે દ્રશ્યો કે પોતે જ્ઞાન માર્ગના એ પ્રવાસી છે. અહીંયા શું દ્રશ્યો જોવે છે? તો કોઈ ગોપિકા એ કદમના ઝાડને એ બથ ભરીને કૃષ્ણ કૃષ્ણ તરીકે સંબોધી રહી છે. કોક નાના વાછરૂને ગળે લગાડીને કૃષ્ણ 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 એની સાથે સંવાદ કરી રહી છે. કોઈ ગાયોને ગળે લગાડી અને જાણે કે કૃષ્ણ એની સાથે, એને ખબર નથી કે આ ગાય છે, એને ખબર નથી કે આ કદમનું વૃક્ષ છે. કોઈ ઘાટ ઉપર રહી અને કોઈ એનું અનુભૂતિ કરે છે કે બાજુમાં કૃષ્ણ બેઠા છે અને સંવાદ કરી રહી છે. પોતાનો મનોજગતની અંદર જેને ઈશ્વરીય ભાવની અંદર છે. આ દ્રશ્ય જ્યારે ઉદ્ધવજી જોવે છે ત્યાં કે કયા પ્રદેશમાં આ વિચરી રહ્યા છે આ, એટલે એને અહોભાવ થાય છે. કહેવાનું એનું એવું પણ થાય છે કે હું આને કંઈક જ્ઞાનની વાત કરું અને એને થોડાક હું આશ્વસ્ત કરું, કંઈક એને સમજાવું. એટલે માટે આ રાધાભાવની વાત છે. અને આ રાધાભાવમાં એટલું બધું રામકૃષ્ણ દેવનું અનુભૂતિનું જગત છે. એટલે તમારું એક જ મન છે અને ઈશ્વરમય બની જાય. આ વાત સુરદાસે ખૂબ જ સુંદર રીતે એ રાધાભાવની વાત કરી છે. જ્યારે ઉદ્ધવજી એને સમજાવે છે કે વાસ્તવમાં તો આ બધી ભ્રમણાઓ છે. જો જ્ઞાન માર્ગી કેવો થાપ ખાઈ જાય છે એની વાત જો કહે છે કે વાસ્તવમાં તો બધી ભ્રમણા છે, તમારે તો એક મનથી એ બ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. આવી ડાયડાય વાતો ઉદ્ધવજી કરે છે. એમાં એક ગોપી આવે છે અને કહે છે કે ઉદ્ધવ, અમે તો ગરીબ ગોપીઓ છીએ, અમારી પાસે તો સાધનો એટલા ઉપલબ્ધ ન હોય. જો જ્ઞાન માર્ગ ને ભક્તિ માર્ગનો જે એક વિજય કોણ બને છે? તો કહે છે કે તમે મથુરાવાળા સુખ સંપન્ન છો, તમે બધા જ સાધનો વસાવી શકો, તમે તો 10-12 વસ્તુઓ, તમારી પાસે વધારે મન હોઈ શકે, 10-12 મન હોઈ શકે, પણ અમે તો ગરીબ ગોપીઓ છે. એ ઉદ્ધવ સુરદાસજી લખે છે કે ઉદ્ધવ, મનના ભયે 10-20 મન 10-20 હોત ને તો એક અમે ઈશ્વરમાં ચિંતન કરત. તમે જેને ભ્રમ કહો છો, અમે તો બ્રહ્મને જોયું નથી કેવું હોય બ્રહ્મ, પણ કદાચ અમે બ્રહ્મને એ કદાચ એની આરાધના કરત. ઉદ્ધવ, અમે તો ગરીબ માણસો છીએ, અમારી પાસે તો એક જ મન હતું. ઉદ્ધવ, મન ના ભયે 10-20 એક હસતો સો શ્યામ સંગ અબ કાહે ભજે ઈશ. એક જ મન હતું અમારી પાસે, તો અમે તો ગરીબ માણસો છે અને આ મન તો એ લઈ ગયો છે. હવે તમે કહો, અમે બ્રહ્મનું ચિંતન ક્યાં મનથી કરીએ? અમારી પાસે તો માત્ર એક મન છે. અને આ મન જેનું ચોરાઈ ગયું, એના કોઈ ચોરી ગયું હોય, એમની પાસેથી અસ્તિત્વ જ કોઈ લઈ ગયું હોય, તો પછી એની દશા કેવી હોય? અદ્ભુત પ્રસંગ છે આ
निस्दिन पर सत नैन हमारे सदा रहत पावस ऋतु हमसे जब से श्याम सुधारे. રામકૃષ્ણ દેવ એટલું રડ્યા છે કે રાધા ભાવની એની જે મુગ્ધતા જોવે છે. ભૈરવી બ્રાહ્મણી તો કહે છે કે આ તો ગૌરાંગની ભૂમિકા છે, આ રાધાનો ભાવ છે, એનું ચિતવન છે એ કૃષ્ણમય બની ચૂક્યું છે. મથુરા બાબુ ને એ વાત કરતા કહે છે પછીના દિવસોની અંદર રામકૃષ્ણ દેવ કે એ જ સમયે પાછળથી જ્યારે રાધાભાવ પૂરો થઈ જાય છે, જ્યારે એમને તોતાપુરીજી મળી જાય છે, આ બધી ભૂમિકાઓ પછી જ્યારે એક વાત કહે છે કે સંધ્યા સમયે એ ભાગવતનું સ્મરણ એમનું શ્રવણ કરે છે. કોઈ વાંચી રહ્યું છે અને પોતે સાંભળતા હોય છે, ત્યારે એ દ્રશ્ય જોવે છે તો કહે છે કે એક પ્રકાશ, એક દિવ્ય પ્રકાશ એ શ્રીમદ ભાગવતના પુસ્તકની અંદર પ્રવેશે છે. હું નરી આંખે જોતો તો એ પ્રકાશને, એ શ્રીમદ ભાગવતમાં પ્રવેશે છે અને એ જ પ્રકાશ ફરી પાછો ત્યાંથી નીકળી અને મારી છાતીની આરપાર નીકળી જાય છે. અકથ્ય વેદના થઈ રહી છે. મને સમજાતું નહોતું કે ત્યારે શું પરિસ્થિતિ છે. અને ત્યારે અનુસંધાન મળે છે કે ભગવાન જ્યારે અંતર ધ્યાન થાય છે, જ્યારે ભાલકા તીર્થની અંદર કૃષ્ણ પોતાની લીલા સમેટવાના હોય છે અને ત્યારે ઉદ્ધવને એ પોતે પ્રબોધ કરે છે. ઉદ્ધવ હતાશ થઈ ચૂક્યા છે. એ છે કે મારે કોના સહારે રહેવું, હવે પછીના દિવસો હું વિરહમાં કઈ રીતે તમારા વગર રહેવું એ જ અશક્ય છે, હું કઈ રીતે રહી શકીશ. અને ત્યારે ભગવાન એને આશ્વસ્ત કરે છે કે શ્રીમદ ભાગવતની અંદર મારું પ્રાણ તત્વ હું આરોપું છું અને શ્રીમદ ભાગવત એ મારું દૈહિક રૂપ હશે. આ અનુસંધાનની વાત રામકૃષ્ણ કથામૃતના આ પાને લખાયેલી છે. અને કથામૃતની અંદર રામકૃષ્ણ દેવે કીધું છે કે ત્યારે મને સમજાયું કે ભાગવત, ભગવાન અને ભક્ત આ ત્રણેય એક જ છે. એ મને વાત આ સાક્ષાત્કારની અંદરથી થઈ છે. કેટલા આપણને સંદર્ભો મળી રહ્યા છે, ક્યાં ઉદ્ધવજીને કરેલી વાત અને ક્યાં રામકૃષ્ણ કથામૃતની આજથી પોણા 200 વર્ષ પહેલાંની, પોણા 200 વર્ષ પહેલાંની અનુભૂતિના જગતની વાત. અમુક જે શાશ્વત સત્યો છે એ આપણી સામે ઊભા છે. અને આ મધુર ભાવની, આ સખી ભાવની પોતાની જે વાત છે કે ઈશ્વરને એક પ્રિયતમ તરીકે સ્વીકારી શકો. સુરદાસના પાને, સુરદાસ તો બહુ ઉચ્ચ ભૂમિકા એ પોતાની એ વાતો કરી રહ્યા છે કે ઈશ્વર માટે રડી પણ શકાય અને જ્યાં સુધી આર્તનાદ ન આવે, જ્યાં સુધી અંતરની વેદના ન ભળે, જ્યાં સુધી પોતાની બાદબાકી ન થાય, ત્યાં સુધી આ દિવ્ય તત્વની નજીક આપણે નથી જઈ શકતા. અને આ રાધાભાવની વાત રામકૃષ્ણ દેવે પોતાના એ શિષ્યોને જ્યારે કરી છે, એક સમય તો એટલો આવે છે કદાચ આજનું વિજ્ઞાન એને સમજતા એમને તો શંકાઓ પણ થશે, પણ વાસ્તવમાં જ્યારે રાધાભાવની અંદર રામકૃષ્ણ દેવ એ 6 મહિના સુધી રહ્યા છે તો આપણને એ અશક્ય પણ લાગે. પણ જે ધર્મો સ્ત્રીના હોય છે, રજસ્વલા, એ પણ રામકૃષ્ણ દેવે એને અનુભૂતિ થઈ ચૂકી હતી. એને કારણ કે જે રોમે રોમ કૃષ્ણમય બની જાય છે, રોમે રોમ ઈશ્વરના એક પોતાના એક ચેતો વિસ્તારની અંદર સતત તમે જેનું ચિંતવન, એનું ચિંતન કરો એ મય બની જતા હોય છે. આ વાત રામકૃષ્ણ દેવના એ મધુર ભાવની અંદર આપણે ખૂબ જ નજીકથી સમજી શકીએ છીએ. જે રીતે જુદા જુદા પથની એને અનુભૂતિ કરી છે, એની અંદર જે રાધાભાવની વાત આવે છે કે વિશુદ્ધ પ્રેમથી ઈશ્વરને બાંધી પણ શકાય છે. વિશુદ્ધ પ્રેમની વાત કરી છે કે એની અંદર કોઈ અપેક્ષાનો ભાવ નથી હોતો, તમામ સમર્પણ ભાવ, કોઈ પાપ પુણ્યથી પણ એ પરે છે. અને આ વાત જ્યારે શ્રીમદ ભાગવતના એ દ્રષ્ટાંતની અંદર આવે છે કે ઈશ્વર પ્રત્યેનો કે ભલે અમને ગમે એ પીડા મળે. ગોપીની ભૂમિકા શું છે કે એ કૃષ્ણને જો સુખી થતા હોય, કૃષ્ણને કંઈ પણ એને સારું મળતું હોય તો
તો અમને ભલે હજારો દુઃખ મળતા હોય. એનું એક દ્રષ્ટાંત ખૂબ જ સરસ રીતે શ્રીમદ ભાગવતની અંદર છે કે જ્યારે ભગવાન દ્વારકાધીશ બન્યા છે અને ત્યારે એને સમજાવી નથી શકતા કે આ રાધા કોણ હતી, આ ગોપીઓ કોણ હતી. અને એક સમય એમને આ સમજાવવા માટે કીધું કે આજે મારું માથું ખૂબ જ દુખે છે અને એટલું બધું ફાટ થઈ રહ્યું છે, પણ એની અંદર એને એ રીતે મટે નુસ્ખો કીધો. એને કીધું કે એ કઈ રીતે મટે, તો કહે છે કે કોઈ પોતાના ચરણની રજ મને અહીંયા માથે લગાવે ને તો એ મારું માથું ઉતરી જાય. એટલે બધા જ જે એના અષ્ટપટરાણીઓ છે એ તો આગા પાછા થવા માંડ્યા કે આ તો પાપમાં પડાય. પતિને આપણે ચરણ રજની થોડી જ એના માથે લગાવે તો આપણે એ પાપ પડે ને રવ નરકમાં જઈએ. આટલી બધી એને દ્વિધા કહેવાનું મતલબ એ છે કે એને પોતાની એમ લાગ્યું કે ના આપણે એ ચરણની રજ ના અપાય કૃષ્ણને. પણ એ જ વાત કૃષ્ણે જ્યારે વૃંદાવન પહોંચાડી છે એટલે પહેલાં રાધિકાજી આવ્યા છે અને એને કીધું છે કે આ ચરણ રજ લઈ જાઓ અને એના બદલે જો અમને હજારો વર્ષની નર્કની જો પીડાઓ મળતી હોય ભલે મળે, પણ એનું તો માથું ઉતરી જશે. આ વાત તમે કઈ રીતે આ ભૂમિકાને સ્વીકારી શકશો? કઈ રીતે, કઈ મહત્તા છે કે જેને અમે પ્રિય માનીએ છીએ એના માટે અમે ગમે એટલી પીડાઓ પણ સહન કરવા તૈયાર છીએ. આ ભાવ, મધુર ભાવની વાત રામકૃષ્ણ દેવે પોતાના જીવનની અંદર કરી છે કે રાધાજીની આરાધનાને એને પોતાનું એક લક્ષ્ય બનાવી દીધું હતું. એના જે સમર્પિત ભાવને કે જ્યાં સુધી તમારો પોતાનો સ્વભાવ રહે છે, સ્વભાવ પોતાનું હોવા પણ રહે છે, ત્યાં સુધી તમે બીજાને સ્વીકારી નથી શકતા હોતા. જે શ્રીમદ ભાગવતની અંદર આમ જોવા જઈએ તો રાધાજીનું ખુલ્લું નામ ક્યાંય નથી આવતું, પણ સુખદેવજીના એ ગુરુપદે આરૂઢ છે પરમ ચેતનાની અનુભૂતિ કરવા માટે, પરમ તત્વને પામવા માટે. આ જે સમાધિ ભાવની વાત છે શ્રીમદ ભાગવતની અંદર, તો રાધા ભાવનો જે આપણને એનું એક અર્થ નીકળે છે કે જીવનની અંદર પોતાને જ્યારે પરમ ચેતનાને તમારા જીવનમાં ઉતારવી હોય તો તમે તમારા જીવનની બાદબાકી કરી નાખો, તમારા અસ્તિત્વને મિટાવી દો, તમે તમારા સ્વને મિટાવી દો અને ઈશ્વરને સમર્પિત થઈ જાઓ. 100% સરેન્ડર થવાની વાત છે. 100% જ્યારે સમર્પિત આપણે ઈશ્વરી તત્વને થાય છે ત્યારે જે પરમ ચેતનાને આપણે એનો આવિર્ભાવ પામી શકીએ છીએ, આપણે એને અંતર્મુખ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ મધુર ભાવની વાત આપણને ક્યાં યુગમાં લઈ જાય છે. રામકૃષ્ણ દેવના જીવનની આ બધી ચેતનામય વાતો ફરી પાછા આપણે આગળના દોરમાં લઈ જઈશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.